રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ખાડા પડવાથી 2 લોકોના મોત અને 1 ઇજાગ્રસ્ત ઘટના મામલે રાજ્ય કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન બેરિકેડિંગ કરવા સ્ટેન્ડિંગના સૂચના આપવામાં આવી છે। વિસનગરમાં બેરિકેડિંગ થાય એવી જગ્યા ન હતી એટલે ડ્રેનેજ ખુલ્લી હતી। માટી ધસી જવાના કારણે વૃદ્ધા ડ્રેનેજમાં પડી ગયા હતા। પરંતુ મૂળતઃ વિષય બેન પડ્યા એ વિષય ખરો, પરંતુ એ પડવાનું બેઝિક કારણ કે સાંકડો રોડ બેરિકેટિંગ થાય એવું નહીં, અને બેરિકેટિંગ થાય તો કોઈના અવર જવરની વ્યવસ્થા નહોતી રહેતી। આવા બધા પણ કારણો હોઈ શકે છે। ગીર સોમનાથની સમાચાર। ખનીજ માફિયા સામે એમએલએ મોરચો માંડ્યો છે। માળિયાહાટીના અને માંગરોળ ખનીજ ચોરી થતી હોવાનો દાવો। ખાણ ખનીજના અધિકારીઓ સામે એમએલએના ગંભીર આરોપ। અધિકારીને લોકેશન આપવા છતાં કાર્યવાહી ન કરી હોવાનો દાવો। ખનીજ ચોરી કરનાર સામે કાર્યવાહીની માંગ છે। ખનીજ માફિયા દ્વારા હાલમાં ખૂબ મોટા પાયે ખનીજ ચોરી ચાલુ છે। હાલમાં આ સર્વે નંબરમાં જે 571/2 માં તો દિવસ અને રાત ચાલુ છે। ટેલિફોનિક વોટ્સએપ થ્રુ લોકેશન પર મોકલેલું છે અને સંપૂર્ણ વિગત આપેલી છે, છતાં પણ ઘણા દિવસોથી આજ દિવસ સુધી રાઇટિંગમાં પણ લખીને આપેલું છે, પણ આજ દિવસ સુધી ખનીજ માફિયા દ્વારા બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે। ધોરાજી મગફળી ખરીદ કેન્દ્ર પર કોન્ટ્રાક્ટરની ગુંડાગીરી। મહિલા મજૂરોએ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા। જૂનાગઢના કોન્ટ્રાક્ટર તુષારભાઈ સામે મહિલા મજૂરની ગંભીર ફરિયાદ। મગફળી કેન્દ્ર પર જોખેલી મગફળીના બારદાનમાંથી કોન્ટ્રાક્ટરના મજૂરો દ્વારા કાઢવામાં આવી રહી હતી। મહિલા મજૂરોના પાડતા મામલો બીચક્યો હતો, જેથી માથાકૂટ સર્જાઈ હતી। મહિલા મજૂરોને ભજવણી કરી જાહેરમાં બીભત્સ ગાળો ભાંડી હોવાનો આક્ષેપ। તમારાથી થાય તે કરી લો, હું કોઈનાથી બીતો નથી તેમ કહી કોન્ટ્રાક્ટરે આપી ધમકી। પીડિત મહિલાએ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ। 112ની ટીમ પહોંચી અને આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો। આ ખાતાનો મેન છે ઈ જેમ આવે એમ અત્યારે અમે એને પૂછ્યું કે ભાઈ મીધું અમારા કામ આડો તું શું કામ પડસ કહું તો એને અત્યારે અમને જેમ એમ કાઢ્યું નહીં કે તમારથી થાય એવું કોઈથી ન થાય નહીં, કે તારે જેને કેવું હોય એને તારા ધોરાજી વાળાને બોલાવી લે મારો એટલે એનો સાહેબ અમારે ન્યાય જોઈ કે બાઈ માણા હિસાબે આવી રીતના ખરાબ કેમ ફૂટા બોલી શકે। કોણ વ્યક્તિ હતા બેન? વ્યક્તિ તુષારભાઈ છે નામ એનું। તમે શું કામ કરો? તમે શું કામ? મજૂર માણસો છે। અમરેલીના બગસરામાં મગફળી ખરીદ કેન્દ્રમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ ઉઠી છે। સોશિયલ મીડિયામાં 2 સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા। શખ્સ મગફળીના બારદાનમાંથી મગફળી કાઢતો હોવાનો દાવો છે। દાવો તો એવો પણ છે કે કેન્દ્ર પર ખેડૂતો પાસેથી રૂપિયા લેવામાં આવે છે। આ વિડીયોને હથિયાર બનાવી મંડળી અને વહીવટીતંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે। કેટલાક ખેડૂતોએ આ મામલે તપાસની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। જે રદ્દી માલ છે અથવા તો યોગ્ય નથી તેઓ ખરીદી કરવા માટે એમને અંદરો અંદર ડિસ્પ્યુટ છે એવું જણાવે કે ભાઈ અમે સાવ રદ્દી માલ છે એ અમે લઈ શકીએ એવી સ્થિતિમાં નથી, અમારા ટર્મ્સ કન્ડિશન મુજબનો। અને બીજી વસ્તુ કે બિન પાયા વિહોણા આક્ષેપો એમની માથે કરે છે એવું એમનું કહેવાનું હતું મંડળીના પ્રમુખનું। તો સમગ્ર વિવાદની સત્યતા તપાસવા માટે ન્યૂઝ 18ની ટીમ સ્થળ પર પહોંચી તો ત્યાં હાજર ખેડૂતોએ આક્ષેપોને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા હતા। પણ હું ત્રીજી ચોથી વખત લઈને આવ્યો છું, મને કોઈ તકલીફ પડી નથી। અને જે માંડવી લઈને આવે છે, જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે એ હાવ ખોટો જ છે। એના માટે કોઈ મંડળીની કઈ તકલીફ નથી, બધાને વ્યવસ્થિત રીતે જોખી લે છે। મગફળીના મેસેજ આવ્યા પછી અમે 15 દિવસની અંદર ગમે ત્યારે લઈને આવી છીએ તો અમારી મગફળી વ્યવસ્થિત રીતે જોખાઈ જાય છે। નહીં સાહેબ, એ તો અફવા છે, એવું કઈ છે નહીં। અમે હું 8 થી 10 વાર આવ્યો, મારી મગફળી વ્યવસ્થિત રીતે જોખાઈ ગઈ છે। વાયરલ વિડીયોના મામલે મંડળીના ચેરમેને પ્રતિક્રિયા આપી કે ખેડૂતો પાસેથી કોઈ રૂપિયા લેવામાં નથી આવતા। આરોપ લગાવનાર સામે તેમણે 1 કરોડના માનહાનિના દાવાની ચીમકી પણ ઉચ્ચારી। ખેડૂતોને અમે ખપાડી લેવા ગામમાં લેવા મોકલીએ તો એની પાસે બાઇક હોય ની ટ્રેક્ટર હોય, ટ્રેક્ટર લઈને જવું એને પોસાય નહીં, એટલા માટે અમે સુવિધા એને આપી છે। 300 રૂપિયા ડિપોઝિટ દઈ અને અમારી ખપાડી લઈ જાય છે પાછા। જયારે ખપાડી પરત અમને એમનું કામ પતે આપે ત્યારે અમે એ ખપાડી અમને એના 300 રૂપિયા પરત આપીએ છીએ અને ત્યાર પછી એમને પાછી ખપાડી આપે છે। આવું પણ હોઈ શકે છે। આવી રીતે ખોટા અમારી સંસ્થા ઉપર આક્ષેપ નાખવામાં આવ્યા છે। આના માટે અમે 1 કરોડનો બદનસીબનો દાવો પણ અમે કરવા તૈયાર છીએ। છોટાઉદેપુરના સંખેડાની ગુંદેર માયનોર કેનાલ વારંવાર ગાબડા પડતા ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે।
ખેડૂતોના ખેતરોમાં જરૂરિયાત વિના પાણી પહોંચી જાય છે, જેથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચે છે. તો કેટલાક વિસ્તારોમાં સબ માઇનોર કેનાલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જે કેનાલો બની રહી છે તેમાં ફક્ત વેટ ઉતારી છે, જેને લઈ ખેડૂતો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત હોવાનો આક્ષેપ પણ કરી રહ્યા છે. ટીંબા અને ભાટપુર ગામ વચ્ચેની સીમમાં નવીન બનાવેલ કેનાલમાં નર્મદાનું પાણી છોડાતા જ કેનાલમાં તિરાડો પડી ગઈ. કેટલીક જગ્યાએ તો કેનાલના ટુકડા પણ થઈ ગયા. જે પાણી છોડવામાં આવ્યું તે ખેડૂતોના ખેતર સુધી નહીં પણ કોતરમાં વહી ગયું. ખેડૂતોની વારંવારની રજૂઆત બાદ પણ અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાનો આક્ષેપ છે. મોડર્ન માઇનોર અમારી સીમોથી પસાર થાય છે ટીંબા, તે વર્ષોથી તૂટેલી જ હાલતમાં છે. જ્યારે અધિકારીઓને રજૂઆત કરે તો માટી કામ કરે, થોડું ઘણું ઝાડવા સાફ કરે, એ સિવાય કંઈ કામ બીજું નવીન નહીં કરતા. માટી કામથી પાળા બનાવીને થોડું આગળ પાણી જાય, પણ તોય છતાં બી પાણી છલાઈ નીકળે છે. માઇનોર કેનલ છે એ 11 વર્ષથી 3 થી 4 વાર રિપેર થઈ છે. એમાં અત્યારે 3 વર્ષ પહેલા તૂટી ગયેલું હતું, તો એ રિપેર થયું છે. આ રિપેરિંગ ને 5 જ દિવસ થયા છે. પહેલું જ પાણી હજુ છોડ્યું છે, તો એ પાણી છોડતાની સાથે જ આ કેનલ તૂટી ગઈ છે. હવે પાછળ જે બધા ખેડૂત છે એ ખેડૂતને આ વર્ષે હમણાં માવઠાના મારને લીધે બધા જ ખેતરોમાં કપાસ ને બધું બગડી ગયું છે. હવે એમને બીજો કોઈ પાક કરવો છે, પણ પાક માટે અહીંયાથી પાણી જ નથી આવે એવું, તો એ લોકો પાક શું બીજો કરશે? 3 વર્ષ પહેલા આને રિપેરિંગ કરી હતી, આ જ પોઝિશનમાં હતું, અને હમણાં લગભગ 4 દિવસ બી નહીં થયા. આ જસ્ટ પાણી આવ્યું જ છે અને તૂટી ગયું છે. તો અમારે આગળ બધી જમીન એવાની એવી જ છે, પાણીનો લાભ જ નહીં મળતો, કે અમારી પાસે કુવા બી નહીં આગળ કે અમને પાણી મળી શકે. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટે સરકારે વ્યવસ્થા કરી અને નર્મદાની મેન કેનલથી સબ માઇનોર કેનલો બનાવી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે તેની વ્યવસ્થા કરવામાં આવી. પરંતુ અધિકારીઓની બેદરકારીને લઈને આ ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો નથી. આપ જોઈ શકો છો કે સંખેડા તાલુકાના ભાટપુર નજીક જ્યાં સબ માઇનોર કેનલ છે, 3 વર્ષથી તૂટેલી હાલતમાં હતી. નવીનીકરણ કરવામાં આવ્યું, ફરી એકવાર પાણી છોડવાથી ફરી એક જ પહેલા જ પાણીની અંદર આ જે સબ માઇનોર કેનલ છે તે પણ સંપૂર્ણ રીતે તૂટી ગઈ છે. આપ તસવીરમાં જોઈ શકો છો કે જે રીતે આ જે માઇનોર કેનલ જે તૂટી ગઈ છે અને અહીંથી જે પાણી જે છે તે કોતરમાં વહી ગયું છે. એટલે ચોક્કસથી ખેડૂતોને જે સિંચાઈનો લાભ મળવો જોઈએ તે મળ્યો નથી, અને આજે તમામ જે પાણી જે છે આજે કોતરોમાં વહી ગયું છે. જ્યારે આ વિસ્તારની વાત કરવામાં આવે તો આ વિસ્તારના લોકો તો અવારનવાર રજૂઆતો કરે છે, અધિકારીને ટેલિફોનિક ફોન કરે છે, ટેલિફોનિક જાણ કરે છે, પરંતુ અધિકારીને ક્યાં પડી ના હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો અધિકારીના પાપે આ વિસ્તારના ખેડૂતો જે ભોગ બન્યા છે, આ ખેડૂતોએ કમોસમી વરસાદને લઈને પણ કમર ભાગી તૂટી છે. હવે જ્યારે આ કોન્ટ્રાક્ટરની બેદરકારી, અધિકારીની બેદરકારીને લઈને ફરી એકવાર આ વિસ્તારના ખેડૂતોને ભોગ બનવાનો વારો આવ્યો છે. હવે આ અહેવાલ જોયા બાદ તંત્ર અહીં પહોંચે અને વહેલી તકે આ માઇનોર કેનલો જે તૂટી ગઈ છે તેને રિપેરિંગ કરવામાં આવે અને આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ આપવામાં આવે તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. ગાંધીનગરમાં યોજાશે આઈટી એક્સપો. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ કરશે ઉદ્ઘાટન. રોબોટિક્સ, એઆઈ સહિતના વિષયો એક્ઝિબિશનમાં કરાશે રજૂ. આઈટી ફેડરેશનના ઉપક્રમે પ્રથમ વખત આયોજન છે. 175થી વધુ રાષ્ટ્રીય અને 5000થી વધુ આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી લીડર્સ લેશે ભાગ. વિશ્વની 150થી વધુ નવીન શોધ અને ટેકનોલોજી કરાશે રજૂ. ગુજરાતમાં ખૂબ જ મોટો ફેડરેશન ફિટાગ લઈને આવી રહ્યું છે. આ ફેડરેશનમાં 150+ OEM પાર્ટનર્સ અને એની સાથે સાથે જોડાયેલા ઇનોવેટર્સ બિઝનેસમેન છે કે જેના બધાના સ્ટોલ હશે, જેમાં 5000+ વિઝિટર્સ આવી શકે એવી સંભાવના લાગી રહી છે. આમ ઇન્વાઇટેડ 7000 રજિસ્ટ્રેશન છે, પણ મેક્સિમમ ગણીએ તો 10000 પીપલ્સ જે છે એને જોઈન્ટ થશે, જેનાથી આઈટી બિઝનેસને એક નવું સોપાન મળશે. રોબોટિક્સ છે, એઆઈ છે, તો આ બધી જ ટેકનોલોજી આઈટીમાં જે જોડાયેલી છે એ બધા જ લોકો આપણા પાર્ટિસિપન્ટ્સ છે અહીંયા. તો નવા લોકો, જેટલા લોકો કોર્પોરેટ અહીંયા આવવાના છે, પ્લસ ગવર્મેન્ટને આપણે ઇન્વાઇટીસ કર્યા છે. તો આ એક એક્ઝિબિશન ફર્સ્ટ અમે ઇનિશિયેટિવ લીધું છે, બિંગ એ ફેડરેશન, જે કોઈએ અત્યાર સુધી ઇન્ડિયામાં ફેડરેશને ફર્સ્ટ ટાઈમ લીધું નથી. જે ફર્સ્ટ ટાઈમ ફેડરેશન બિંગ અમે આ ઇનિશિયેટિવ લીધું છે. નેશનલ અને ઇન્ટરનેશનલ જે આપણા OEMs છે, એ OEM અત્યાર સુધી એક લેવલ સુધી, એટલે કે ડિસ્ટ્રીબ્યુટર કે ડીલર સુધી પહોંચી શકતા હતા, પણ ટાયર 3 સિટીના પાર્ટનર સુધી પહોંચી નહોતા શકતા. આ એક્સપોનો મેઇન જે અમારો ઉદ્દેશ છે
એની અંદર અમે કનેક્ટ બનાવીએ છીએ ઓઈએમથી લઈને નોન મેટ્રોઝ અને નાના ટાઉનના જે બિઝનેસમેનના પાર્ટનર્સ છે એને કનેક્ટ કરવા માટે અમારી આ ઇવેન્ટનો સૌથી મોટામાં મોટો પ્રયાસ છે.